તંત્ર વ્યસ્ત, પ્રજા ત્રસ્ત। લોકસભાની ચૂંટણીની કામગીરીમાં તંત્ર વ્યસ્ત છે। બીજી તરફ જનતા સરકારી કામકાજ કરવાને લઈને ત્રસ્ત થઈ ગઈ છે। દ્રશ્યો છે વડોદરાના નર્મદા ભવન જનસેવા કેન્દ્ર પર લોકોની લાંબી લાઈનો લાગી રહી છે। તેના સરકારી કામકાજ કરવા માટે આવેલા લોકોની લાંબી કતાર લાગી છે। તંત્ર ચૂંટણીની કામગીરીમાં વ્યસ્ત છે, તેથી લોકોને સરકારી કામકાજ કરવામાં હાલાકી પડી રહી છે। વડોદરામાં સરકારી ઓફિસો ખુલે એ પહેલા જ લોકોની લાંબી લાઈન લાગી જાય છે। નર્મદા ભવન જનસેવા કેન્દ્ર પર લોકોની લાંબી કતારો દેખાઈ રહી છે અને આ કતારો લોકસભાની ચૂંટણીમાં સરકારી અધિકારીઓની વ્યસ્તતાના કારણે છે। એક તરફ ચૂંટણીની કામગીરીમાં સરકારી અધિકારીઓ વ્યસ્ત છે, પણ અંતે ભોગવવાનો વારો આવી રહ્યો છે જનતાને। આ બે દ્રશ્યો અત્યારે આપ જોઈ રહ્યા છો, ઓફિસની અંદરના અને ઓફિસની બહારના દ્રશ્યો। ઓફિસની અંદર જેટલી ભીડ છે એટલી જ ભીડ ઓફિસની બહાર પણ દેખાઈ રહી છે। એટલી ભીડ કે ગેટ બંધ કરી દેવાની ફરજ પડી છે। કેમ? કારણ કે ચૂંટણીનો આ માહોલ છે, સરકારી અધિકારીઓ ચૂંટણીની કામગીરીમાં વ્યસ્ત છે, પણ સરકારી કામકાજ કરવા માટે કોઈ અધિકારી નથી, જેથી લોકોના કોઈ કામ નથી થઈ રહ્યા। વડોદરાના નર્મદા ભુવન એટલે કે સરકારી કચેરી ખાતે વહેલી સવારથી હજારોની સંખ્યામાં લોકો પહોંચે છે તેમની સરકારી કામકાજના દાખલા લેવા માટે, પરંતુ અહીંયાની સ્થિતિ બતાવવાની કોશિશ કરીશું। આપ જોઈ શકો છો કે આ નર્મદા ભુવન છે અને અહીંયા જે લોકો માટે ફક્ત અહીંયા જે બે બારી ખુલ્લી છે તેની સામે આપ જોઈ શકો છો કે હજારો લોકો છે, તેઓ વહેલી સવારથી અહીંયા આવ્યા છે। તેમના સરકારી આવકના દાખલા હોય કે પછી રેશન કાર્ડનું કામ હોય, તમામ કામ માટે તેઓ અહીંયા આવ્યા છે। ત્યારે લગભગ છેલ્લા 3 કલાકથી લોકો ઊભા છે, પરંતુ કોઈ પણ પ્રકારની તેમની કાર્યવાહી થઈ રહી નથી। કેટલા વાગ્યાના આવ્યા છો? શું તમારું કામ થાય છે? કામ અમે 9 વાગ્યાના આવેલા છે અત્યારે। આ આપણે જાતિના દાખલા માટે, આવકના દાખલા માટે, ને લાઈનનું કોઈ વ્યવસ્થા કાંઈ બરાબર છે નહીં કાંઈ હવે કાંઈ, કારણ કે અમે લાઈનો બદલી જાય છે, ક્યારેક ટોકન નહીં હાલતા, એવું બધું થાય છે બધું અત્યારે। બેન, કયા કામ માટે આવ્યા છો? શું કહેશો? અમે એ પહેલા ધોરણમાં છોકરી જાય છે, અમારી પોતી, એના માટે અમે ફોર્મ ભરવાનું હતું, તો છોકરીને પપ્પાના આવક દાખલા મંગાવ્યું હતું, એટલે અમે આવ્યા છે આવક દાખલા માટે। તો 550 રૂપિયા આપ્યા અમે, તો એ માણસ કઈ જતા રહ્યા, લાઈનમાં પાછળ કે ઊભા રહેવું પડે। સાના 550 સાના? આ આવક દાખલો તમારે થઈ જશે કે? તો નામ ને ખબર હે, અહીંયા બહાર જે લખવાવાળા છે ને દલાલ, એમને 550 લીધા અમારા જોડેથી। જોઈ શકો છો બેનનું કહેવું છે કે અહીંયા આવકનો દાખલો કઢાવી આપવાના અહીંયા એજન્ટો ફરી રહ્યા છે। લાઈન થઈ રહી છે અને દરેક નાગરિકોને લાઈનમાં જો કતારબદ્ધ ઊભા રહે અને આ દલાલોને અહીંથી હાંકી કાઢવામાં આવે તો અંદર જે તંત્રના માણસો બેઠા છે એમને બહુ જ અનુકૂળતા રહેશે અને પબ્લિકને બી અનુકૂળતા રહેશે। અહીંયા આપ જોઈ શકો છો મોટી સંખ્યામાં લાઈનો છે, એજન્ટો ફરી રહ્યા છે તેવું કહે છે। ત્યારે અત્યારે મોટી સંખ્યામાં લાઈનો બતાવીશું। સાથે આપ જોઈ શકો છો આ લોકો કોણ છે અને કેમ બેઠા છે, તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું કે અહીંયા કહી રહ્યા છે કે 550 રૂપિયા લેવામાં આવ્યા। આ લોકો કોણ છે, કેમ રજીસ્ટ્રેશન કરે છે, તેમની સાથે વાત કરીશું। તમે અહીંયા સરકારી કર્મચારી છો, આ જે કામ કરી રહ્યા છો? હું સ્ટેમ્પ વેન્ડર છું અને એડવોકેટ પણ છું। એટલે અહીંયા આ કામગીરી કરી રહ્યા છો, કેટલો ચાર્જ છે? અહીંયા શું લઈ રહ્યા છો તમે? અમે સ્ટેમ્પ આપી રહ્યા છે, સોગંદનામું કરાવી રહ્યા છે, જે મહેશ ગોહિલ પહેલા માળે કરી રહ્યો છે। તો નર્મદા ભવન સરકારી કચેરીના આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। અહીંયા એક તો લોકો મોટી સંખ્યામાં આવી રહ્યા છે, સવારથી જ લાઈન રાખીને ઊભા રહ્યા છે। બીજી તરફ સરકારી અધિકારીઓ ચૂંટણીના માહોલમાં ચૂંટણીની કામગીરીમાં વ્યસ્ત છે। ઉપરથી દલાલો લોકો પાસેથી રૂપિયા લઈ રહ્યા છે, પણ લોકોના કામ નથી થઈ રહ્યા। વડોદરા ખાતે જે નર્મદા ભુવન છે સરકારી કામકાજ માટે, બહારનો નજારો તો બતાવ્યો, પરંતુ અંદરનો પણ નજારો બતાવીએ છીએ। આપ જોઈ શકો છો કે આ વેઇટિંગ રૂમ છે, અહીંયા અનેક લોકો વહેલી સવારથી બેઠા છે। સાથે અહીંયા એ પણ બતાવીશું કે આપ જોઈ શકો છો અહીંયા મોટી સંખ્યામાં લોકો અહીંયા પોતાના કામકાજ માટે ઊભા છે। આવકનો દાખલો હોય, રેશન કાર્ડમાં નામ કમી કરાવવાનું હોય, એડ કરાવવાનું હોય કે તમામ પ્રકારના કામકાજ માટે મોટી સંખ્યામાં લાઈનો છે। અહીંયાનું તંત્ર કઈ રીતે કામ કરી રહ્યું છે, સવાલ અનેક ઊભા થાય છે। અધિકારી સાથે વાત કરવાની કોશિશ કરીશું। બેન પૂછીશું, આ કેમ આટલી બધી બહાર લાઈન, અંદર લાઈન, કઈ રીતે કામ ચાલી રહ્યું છે?
આરટીના એડમિશન માટે હવે બધાને ઓછી આવકનો દાખલો જોઈએ છે, એટલે જનરલી બધા અત્યારે એની માટે જ આવી રહ્યા છે. બસ બીજું કાંઈ છે નહીં. વહેલી સવારે 7 વાગ્યાથી લોકો આવ્યા છે. કેટલી વિન્ડો ખુલી છે બહાર? લગભગ 2 વિન્ડો છે. લોકો પરેશાન થઈ રહ્યા છે. કોઈ વ્યવસ્થા એજન્ટો ફરી રહ્યા છે. એના વિશે હવે અમે જાગૃતતા માટે કહેલું જ છે કે અહીંયા આગળ કોઈ પણ પ્રોબ્લેમ હોય સીધા અમને આવીને મળે. પણ પબ્લિક ભણેલા ગણેલા લોકો પણ અત્યારે 20 રૂપિયા આપી અને ફોર્મ ભરાવે છે. આ પબ્લિક જ એ છે કે જેમને જાતે કરવું જ નથી. કામકાજ તો ચાલી રહ્યું છે, પરંતુ આપ જોઈ શકો છો અહીંયા જે કામકાજ તેમનું જે છે બતાવવાની કોશિશ કરીશું. આટલું બધું જે કામ છે, ખાસ કરીને આરટીઈ હેઠળ જે સ્કૂલની અંદર એડમિશન લેવાનું હોય, આવકના દાખલા લેવાના હોય ને તેને માટે અહીંયા મોટી સંખ્યામાં બહાર જોઈ શકો છો મોટી સંખ્યામાં જે લોકો અહીંયા આવ્યા છે તેમના કામ થઈ રહ્યા નથી. ત્યારે સવાલ એ થાય છે કે વડોદરાની અંદર સરકારી કામકાજ માટેની જે કચેરી છે, કયા પ્રકારની વ્યવસ્થા છે, આયોજન છે, અને તેને લઈને અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે.